મોરબી નગરપાલિકાની બેદરકારીથી વેડફાતું પીવાનું પાણી। મોરબી શહેરમાં એક બાજુ પાણીની તંગી અંગે કાગારોડ થાય છે તો બીજી બાજુ તંત્રની બેદરકારીથી બેફામ પાણી વેડફાઈ રહ્યું છે તે જોવા મળે છે। આ બાબતે વાત કરીએ તો 3-4 દિવસ પહેલા મનુનગર ચોક પાસેની 2 સોસાયટીમાં પાણી બાબતે બબાલ થઈ હતી, જ્યાં પીવાનું પાણી મળતું ન હોય તેમને નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી, પણ ત્યાં લોકોની વાત સાંભળવા વાળું કોઈ ન હતું, કેમ કે હાલ વહીવટદાર શાસન ચાલે છે। અધિક કલેક્ટર વહીવટદાર છે અને નાયબ કલેક્ટર ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે, એટલે લોકોની વાતમાં કોઈ ધ્યાન આપતું નથી। તો બીજી બાજુ મચ્છુ નદીમાં નીચેના પુલમાં કોઈએ પાણીની લાઈન તોડી નાખી હતી, જેમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે। 6 કલાકથી વધુ સમય થયા છતાં પાણી વેડફાઈ રહ્યું છે, ત્યાં સુધી કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું ન હતું અને પાણી સતત રોડ પર વહીને નદીમાં જતું હતું। ત્યાંથી દરરોજ 5000થી વધુ હજારોને વાહનમાં અવરજવર વાહનો કરે છે। દરેક લોકોને આ વેડફાતા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।